વાગ્યાનો પાવર છે પણ મોડું તો પડ્યું જ છે. મેઠા ભાઈ સરપંચ ઉભા રહો કા હાલ ઊભું રવાય એવું નહીં, મારા પોણી વાળા છે. હા બાજરી પોણી વાળા છે. કશું વાંધો પછી ભેગું થયું. હા ઘડી કઈ જાઓ એ શું કોમ છે? 2 મિનિટ પણ બોલો તો ખરા. આવો જ ખરા શું છે? અરે મારે ગૌ જોજો આમ પાકી ગયા લેવા થઈ ગયા હજી એક પોણી માગે. હા એટલે લે તું મને ગોડો ધારી છે કોઈ ગોડો સમજી છે તું મને એક પોણી છે પણ હું કા પૂછો છો મને? ખબર પડતી હોય તો ઓછે દેખાતું તો હું કા પૂછો છો? આ નહીં દેખાતું? આ ઘઉં નહીં દેખાતા? કમ્પ્લીટ થઈ ગયા છે. હું કા બળંગ છે ને વાઢવાના તૈયારીઓ જ કરવાની છે ને. વટાઈ દઉં ની વાઢાઈ દ્યો. કરો હો ઘઉં વગર રહો, દોણો વગર રહો. ખબર પડે તો એ પૂછે છે. ખોટો ટાઈમ બગાડો છો. યા ઓ બ્રટ ખરા કોણ છે હજી? બ્રટ ખરા બોલજો જલ્દી બોલો, અમારો ટાઈમ નહીં ઉભું રહેવાનું. હા કશું વાંધો નહીં હા તે મજૂર કોઈ કોન્ટેક્ટમાં ખરા જ મુજે વટાઈ દઉં હવે સરપંચ મી જ ડોશીને બેને વાઢ્યા છે ને રાતી રાતી. શું કરે કયો? શોધી મજૂર મારા ધ્યાનમાં હોય કોઈ? કશું વાંધો નહીં ડોશી બેને વાદ્યા તે એ નહીં બેઠા ભાઈ હા. તે તમે ડોશી બેને વાદ્યા હોય તો અમારે આવો કે વટાઈ જાય ડોશીને બે આવો એટલે કોઈ અમને મજૂરો સમજો છો? ફાલતુ મોણસ સમજો છો? તે તમારા ઘેર આ ખેતરમાં વાઢવા આવીએ અમે કોમ આવીએ દોડો. ઈ પણ વાપરો જ ખરા તમે બધું બોલી જો. એક ટૂટક ટૂટક બોલશે. મારે ટાઈમ ઘણું છે. કોમ સાચી બોલી જો બોલો હળો. તે ના હોય ને ડોશીને બે તમે અમાર વાટવા આવજો અમે પછી તમાર વાટવા આવશું યા પણ સરપંચ અબે ઘઉં વાઢી નાખ્યા. હા વાટને તાણ અમે શું કવાઈએ તમારી? હા કશો વાંધો નહીં મજૂર બોલા જોડો. બોલાઈ ગયું પણ ગામમાં તો હા ગામમાં મજૂર આવશે આવશે જેમ નહીં આવો ભોગવા દો તમે હે તાણે. કશો વાંધો નહીં ગામમાં બોલાઈ લે હવે આપણા પણ ગોમની મજૂર બોલાવજો. ભાવ ના બગાડતા પાછા. હા શ્યામ આ તારે 200 રૂપિયા ચાલે છે ભાવ. તે હું તો મારે વધારવા 300 એ આલું ના કરતા એવું. કશ હું તો એટલે બીજોનું રોષણ વાળો પછી તમારે લીધે બીજા ખેડૂતોનો. તે મારે વધારવા 300 ના સરપંચ મારી વાત આપણો મજા નહીં આવે પછી. હા ગોમો કહી દો કે સરપંચ ખરાબ છે આ તો. તે તમે એના આવો. સવારે જ મજૂરોને પૈસા વધારે આલે છે. તે તમે આવશો 100 રૂપિયા વાંધવા ચોહલે બોલ્યો એટલે સરપંચ બનાવે છે જો કે છે એના સવારતમાં કેટલું કોમ ઉઠાવે છે. 200 ઉપર આલે તને તમારી ખબર છે. હા તમે તો કાલે વળી 300 નાળા 300 આલો પછી મજૂરો તને ભેદો જ પડે કે હું તો કેવું પડે સરપંચ તો. બેટા આવે છે પેલો મેઠિયો પગસ થઈ ગયો ને હું આખા છે સરપંચ યા ભાઈ મજામાં? હા મજામ તમારે તો ઘઉં પાસી જશે. હે વાઢવાઈ જશે ને. ઓહો જો કે સરસ મજાનો દોણો તે વાઢ નાખો. હાલો વાઢ નાખો. એટલે અમે વાયા છીએ તમને નહીં ખબર પડતી હોય કે વાઢવા આયા છીએ કે નહીં વાઢે અમે કોઈ ગોડા સમજો છો અમોન પણ તમે અત્યારે આ વાત ફટશી દે. વધાવા છું બોલો તમે આવશો આમ તો ગામમાં 200 રૂપિયા ચાલે મજૂરી તમને 300 આલે ઓ બા હા અરે હાય પૂછ્યું આમ તો આવત તમારી વાઢવાય આવત ને હું તો બહીએ નહીં તણીએ નહીં એમને વઢાવત પણ ઓ બાપરે ક્યારે દુખી છે ચહેરામાં શું રવાય છે મને. હા. હણકો ઉપર છે. ના ના તો ના વતા હેડાય તો છે કે કેળામાં દુખાય છે, પગ નહીં દુખાતું. હા તે આ વાત પડી સીધા સીધા હેડો જો જો નીકળો પાણી બોણી કોઈ વાળી નહીં. ના જો કેળામાં દુખાય બીજું કોઈ નહીં. અમે વાયા કહું તો મને નહીં ખબર પડતી હોય ખોટી સલાહ હાલવા હેડે આવીશું ચાલો જમવા જવાનું હા તાત્કાલિકમાં કોસો ઉભા રહો, હું હાડી બાડી બદલી દઉં પછી જઈએ. પાણી મૂક્યું તું નાવા. હાડી કશું બદલવું નહીં અમને આમ તો જવાતું હોય. નહીં જમવા જવાનું
પેલા ઘઉં વાટવા જવાનું છે રેડો હું આવું તો ચાલ કોણ બીજું આવવાનું હું તો ના આવું જો તમે મજૂર કરતે બે ત્રણ આલે મજૂર ગોતી ના આવ્યો ગોમમાં પેલા મેઠાને પૂછ્યું પણ કે મજૂર જ નહીં ઈવને ગરમેડી વાઢી લ્યો ડોસીન બેને વાઢી એ તો વાઢા હું તો ના વાઢું અને એમને પૂછીને મજૂર નહીં ખાવ પડી છે ગામમાં ફરવું પડે મજૂર માટે એટલે મેં તો ખાલી એમને આમ ફરીને વાહમાં જઈને પાછા આવે એવું નહીં જો તમે વાઢ્યા હતા ને એકલો હું તો નહીં આવતી તડકાની બાપા તડકો કેવો પડે અટકાઈને કશું વાંધો નહીં ના બોજ કોઈ નહીં મારે તાન ચો પડી રહેશે કોઈ તારે ખાવાનું છે મારે ખાવાનું છે કશું વાંધો નહીં નહીં આવું જવું જ નહીં બેહું દે એક ચોવડી મારે એકલા ખાવાનું હોય ને એક ચોવડી વાત એકલી પણ જો કે પેલા ઉપર વાળા મહેલામ જઈને મજૂર કરી આવો બે ત્રણ પણ કીધું જ કરું પેલા મેઠિયાની ડોસીએ વાત દીધા લ્યો ઈવને કોઈ કીધું એ ખરું મજૂર કરવા કર ઢેકણું પૂંછલું કશું એ કીધું એ તો વાઢા આપણે મજૂર જોવા પણ આપણે ઘરમેરી મજૂરી કરીએ તો કોક બસ ચાલ આ તો જોતા ને એકલા વાઢો વાઢવું હતો આ તો મારા ઓલે વાયા હોય ને એવું કરીશું કશો વાંધો નહીં બેહી રે મારે નહીં જવું હો હું કાતા ને ઢોર ખાતો હો ઉધાઈ ખાઈ જતા તો પડ્યા છે ઠંડા સોયલા કોનો બાપો તો મજૂરી કરી મરી જાય છે અને ઠંડા સોય પડી રહ્યા છે આમ કોઈ હુસા છે કઈ ખેતરમાં થોડો ટેકો કરીએ મજૂરી કરાવીએ વાત નહીં ને કોઈ વાત નહીં ઈકડ શેના ઉધા કરા છે એ જ ખબર પડતી નહીં તો બિઝનેસમેન વન મોટા ધંધાવાળા તો પડી રહ્યા છે હા છે હું તું નવરું છે હું ગવા છીએ કોઈ આવડી છે બીજું ઓ ભૂંગોળ આવી ગયો વાગવાનું ચાલુ થઈ ગયો ભૂંગોળ તારો બાપો તો તને ભૂંગોળ લાગતો હ રેડિયો ચાલુ થઈ ગયો આય વા હા તારો બાપો તને ભૂંગોળ લાગતો હ ફોન આવે ને બાજુમાં ઘરમાં તો સંભળાય ના એટલું તો ભૂંગોળ વાગે છે તો ભૂંગોળ આવ્યું એવું કહો છો તો મજૂરો કરો કે તાણે તમારા બાપને ટેકો કરાવો થોડો ખેતરમાં હું શું કને મજૂરી જવું પણ છો મજૂરી જવું એટલે આ જગતમાં શું મજૂરી જ નહીં આ દુનિયામાં કોઈ મજૂરી જ કરતું નહીં લે કોઈ મજૂરી નહીં કોઈ બોલાવતું નહીં તને જોર આવે છે એમ કે જોર આવે છે એમ કે હો મને તો જોર આવતું હ રાવડા મોટા થયા હું પોપર મજૂરી જ કરવી છે ને તાર ઓહો મજૂરી કરવી છે ને ઓહો હાર તો જા હેડ સરપંચ નહીં કોમ સગ્યારી થા હેડ ઈવન ઘઉં વાટવાના જાય તારી મજૂરી જ છે જેને મજૂરી કરવી ને તો ગમે ત્યાંથી રૂપિયા પેદા કર રોમિયો એને જ ના મજૂરી મળે એ તો સોય જતો નહીં ઘઉં વાટવાનો હા ઘઉં વાટવા તો કોઈ જતો નહીં તડકાનું કોણ જાય અને એક બાજુ કે મજૂરી મળતી નહીં ને એ મજૂરી નહીં એ મજૂરી ના તો ઠંડા સોય હવે કયો હવે તું તો મોટો માસ્તર ખરો કે ભણેલો ગણેલો ખરો કે તને તો ઠંડા તો નોકરી મળે એવી મજૂરી હું તો ગમે તેને પૈસા લાવું અંતર મંતર જાદુ કરીને પૈસા લાવું એવો છું શું બોલે કોઈ ના ખાઈ લો મજૂરની વાત તો લાયા છે પણ સરપના ઘઉં વાટવાના છે પણ સરપની ચોટી મંત્રી નાખું છેતરી નાખું પ્લાન બનાવી સરપંચ આખા ગોમનો લૂંટો છે હું ઈવન લૂંટી નાખું જવાની હું તમારા ઘઉં ઓછા છે ઓ ભગવાન દે જે હાલ્યા એ ખરા પણ હોભળો પોપટભાઈ 2 દાડામાં ઘઉં વાટવાનું તમારા ખેતરનું કામ પટાઈ દેવાનું છે હવે પતાઈ દઈએ એટલે હું ફટે દઈને પછી નવરા થઈ જઈએ ઓ શું કીધું એ સરપંચ યા મજૂર કરી આવો કે જઈને ત્યારે એવું બધું પેલું થતું હોય જાતું કરીએ હું તો ચોય નહીં જવાની જો જવું હોય પોતા જ બેસી રહો ને બીજોનો ઓર્ડર કરવા ખો અમુલ રોટલા ભાભી બેઠો સરપંચ યા શું ઉપડ્યા છો બે રોમ લખમણ દાંતેરો જલ્યા જી અમે ઘઉં ચાલુ કરીએ ને વાટવાનું મારા આ પોપટભાઈ આયા તા કે વાટવા એટલે મારા ટેકો કરાયો ને જો પડે કે કપાળું જળાયું તું ના ના પતાઈ દીધે કાલી વન વાટવાના ને કઢાઈ દીધે હોજી હિસાબ વન ઘર ભેગા કરી છે ઘઉં કાટાભાઈ હા સરપંચ ને લેતા જાઓ અંગાત હેરો આવતા હોય તો હા હું લ્યા જઉં તમે જો એટલે ખાટાભાઈ પોપટભાઈ આવશે ને આપણા ઘઉં વઢાવા હા તે ઈને લેતા જો
કે ભાભી હાલ ભાભી લેતા જઈએ ઘઉં વાટવા. ત્યાં આવશે જ ને પોપટભાઈ આવશે. આયો તમ તાર એકાદ મોણો આવો હું આયો હા, લેતા જ. ટેપો કરાય હું કરવા જાઉં એક કામ કરો સરપંચ, હા તમે હેડો સરપંચ, ભાભી તમે હેડો. તમે 2 જણો આવશો એટલે અમે 2 જણા તમારી આવશું વાટવા. પતાઈ દઈએ આજે મારું 2 દામ પતાઈ દઈએ પછી તમારો નંબર આવો. હા અરે તો કાંટા અમે મજૂર કરશું તો મજૂર કરી દેવું. લે હા. પોતાની વાત આવી એટલે પેટ દઈને મજૂર કરી દઈશું જોર જ આવો બેઠા બેઠા ખાલી મને જ કેવું તો તનકને કહેવાનું બીજું કોણ છે તેનું કહેવાનું છે. આવો મિની સરપંચ. ઓ ટીના ઓય આવો, મૂળ મજા આવો? કરાવે. સરપંચ ત્યાં આવો તો હની પરસો બરસો લાયા છો. પૈસા શું મને કશું નહીં લ્યા પૈસા હોય હું લ્યા વાતમાં પડ્યા હોય હોય તો કદાચ તમારા પાસે તો હોય લોટ રૂપિયા છે ને તમારા પાસે તો છે ને ઘણા બનાયા છે. જો આના એટલે ગોમનો નહીં છેતરી. એક ખંડ પડ્યો છે પાછળ જોયો. હું કહું છું તમારે કોક ઘઉં વાટવાના છે. હા એટલે વાટવાના છે હા? યો તને કરી કીધું. મને વાયા વાયા સમાચાર મળ્યા હતા હા પેપર ફૂટી ગયો અરે વાટવાના છે. આય વાટવા આય એટલે હું ના આવું વાટવા. તો મારા પણ તો 25 માણસની ગેંગ છે અને હું મેન લીડર છું ગેંગનો. હાશું તાણે? હાશું અરે હું કહું ને મજૂરોને 12 વાગે અડધી રાતે ફોન કરું ચલો ઘઉં વાટવાનો જ આવી જાઓ એટલે ઊંઘેલો ઉઠીને આવી જાય એવો માણસ છે મારા પાસે. એ નહીં હા તું શામનું આ બધું ચાલુ કરી લે. કોણથી ઊંધી પોરતો નતો. અમાર તો ધંધા મારો છે એટલા જેટલી જાતના ધંધા કરું હું તો. ગણાય ના ના 2 વીઘાના નંબરમાં 25 મોણા બેહાડીશું કેટલા કલાકમાં પતી જા અડધા કલાકમાં શાંતિ પૂરું પૂરું શા સાપ હાજી દુકાન તમને ઊંઘી જોવા નહીં મળે. આ તે અત્યારે આવશે મજૂર તમે હાલ કહો તો હાલ ફોન કરો સીધો એક જ ના ઓય બોલતા બોલતા એ તમે પોકી જાવ તાણ તે કશો વાંધો નહીં ના હોય તે હેતર બતાવવા આવું. હવે હેતર શો બતાવવા ના આવે છે. હવે તમારું હેતર તો કોને ના પાડ્યું હોય પાડી જો ને ગામનો સરપંચ છું લે. અને તમારે કોણ ના ઓળખતું હોય કયો સાચી વાત છે તે હાથે વાટવા મોકલી દે મજૂર જાય. હાલ હાવ હાલે હાલ ફોન કરી એટલી વાત હાવ મોકલી દેજો. પણ પૈસા પહેલા માગે મજૂર હા પૈસા પહેલા માગજો. પૈસા તમે પહેલા હાથમાં આલો તો જ દાંતે એવું પકડી અને ખેતરમાં પગ એ તો દીધો. ખેતરમાં આપી દઈશું શેઢા પૈસા આલી દઈશું વડે તરત ના એ ઘરમાં બેઠો ખાતો હોય ને તે પૈસા લે તો ખાતા ખાતા ઉભો થઈ જાય. આ એ વાત આજ રહી મજૂર ચો મળે છે ઈમે આપી દે પૈસા આ તો તમારો વઢા હોય તો નકર માતો કેટલા ના, વઢા છે ના, પાછા. હા નકર હું તો ખબર છે ને મારા બાબુ આપણે બધું કેટલા થાય તે 25 મોણાના 25 માણસ જો ભૂલી ગયા. ના ભૂલતો ને મજૂર ઘણો એ તમારે કમ્પ્લીટ જ હોય યાર. 5000 5000. 5000 યા 5000 200 રૂપિયા મજૂરી ઓછું નહીં થાય. આ તો 300 માં નહીં મળતો અત્યારે મજૂર ખબર છે ને તમને યા આ ગમો છે મજૂર મળું છું નહીં મળે. તો પછી તાણે હા લે 5000 આલો રોકડા પૈસા હાલો તમારે વઢાવો હોય તો નકર ના વઢા તો કોઈ નહીં. મારું પેલો મને તો પૂછતી જ નહીં કે આલુ કે ના આલુ. અને જો સરપંચ તમારા છે ને આ તો બરાબર ખેતી કરો તો બરાબર છે પણ તમારે દાંતેડું ના પકડાય. જો લ્યો કેટલા આલુ પૂરેપૂરા પણ બધા હું ખાલી ના આવશે હમણાં વધારે ભરશે વધારે કે છે લાય 5000 લે. આ સપોટ હા તમે સરપંચ ક્ષેત્રમાં કરો છો મને લે પોસ. ગણા છો કે એમ તો હા, ગણવામાં ઘણી તો મૂકેલા. મુંચાર છે કોમમાં પાછી છે પણ આવા મુંચાર છે. જો આમાં 1000 રૂપિયા કે 2000 ઓછા છે ને 1500 એ હે? તો 2-3 પાળીઓ નહીં વઢાય પડી ગયો. ઓછા અરે ના હોય ઓછા કદી હોય જ નહીં. એક આ વખત તો વિશ્વાસ છે મને. મશીન ખોટું બોલે હારું. પણ આ ડોસી રહી ને કોઈ દાડો ખોટું ના બોલે. જો સરપંચ હું જાઉં હે? જાઉં હું તાણ હા છે જરૂર. હોપલો પાછું યા 25 માણસનો 25 મજૂરોનો ચા. શા હા પેલું યા તો પેલું ભરીને ચાલશે. હાવ ચાલશે. હે? હા પણ આખા દૂધ નહીં બનાવજો. ના કેવું પડે એમ તો આ ગલ્લાનો પાછો પેલો પાઉચ ના લાવો પાછા. ના અમાર ઘરની બેસ્યું. હા તો બરોબર છે ના કે બસું નથી હરાવતું દૂધ પાછું. હાર હાર ના કેવું પડે હો. બરોબર હા હા હાલો. હા સુની તો જોયું કાલી જો કાલિયા એ તો હારો કરમ કર્યો હોય ને એટલે ભગવાન હો મહી આલવા આવે. આયો કે નહીં
સાચી વાત ઓ મઈ લાવ પૈસા મૂકી દો અને આ તો પેલું ભરી કેટલા વાગે 3 વાગ્યા છે પછી ઘડી કડક મસ્ત ચા બની ગઈ એકદમ ઉકાળ તો કરી જ દે તારો એટલે હારું બને મેઠાભાઈ એ મેઠાભાઈ અલ્યા કળવા ભાઈ આવો ઊંઘાઈ જઈ હતી આ પોણી વાળી જુદી તો થાક લાગે તો ઊંઘી ગયો હા 3-4 વાગે એટલે ઓસલા મેં કહી દઈ હોય કશેમ ખરા બપોર લીધું તે કરો બપોરે એટલે જો કે 4 વાગવા આયા ને તમે ઊંઘી રહ્યા હતા પણ આ સાનો ટાઈમ થયો કે ના થયો ઓશાનો ટાઈમ તો થયો ને ત્યાં હું કહ્યું. થયો અને ને સારો હું હતું કે મારા આમાં આ સાનો ટાઈમ થયો ને ઘરમાં હારું હાસું ના કહું બોલો બોલો ઘરમાં સાન ખોડ હમુરદી નહીં તે રૂપિયો નહીં એટલે હું કહું છું 500 રૂપિયા લો ઘરમાં હું સા ખોડ લાવી છે મારે એટલે 500 રૂપિયા લો ખાલી એટલે તમને આલ્યું એમ? ઓહો 500 રૂપિયા લો તો હું તમને આ પગાર તક ડેરીનો પકડ દઉં ના ભાઈ હો એ વાત નહીં કરવાની હો તમને તે દાડે કીધું કે લે હટજો કળવા ભાઈ મારા ખેતરમાં એરંડા ઉતારવાના છે તે ફટ લઈને ના પાડી દીધી બીજી વખત બોલાવે તો હંતાઈ ગયા ઘરમાં પણ એ હું પીઠ તપાસે તમારે મને ખબર છે જોર આવે છે તમને મજૂરી કરતા મને હણકો આવે છે હું અણકો બોનો છે એ બધો રૂપિયો નહીં મળે તમને જો અને તમારે જેવા મળે હું રૂપિયો ના આલું પણ તમારે ઈંડા ઉતારવા તો હું આવું છું કાલે પટી ગયું હવે હું ઉતારવાનું પટાઈ દીધા અમારે બીજા માણસો બોલે તમારું જબરું જોર આવે છે તમારું પેટ તપાસે ખબર પડે છે એટલે નહીં આલે. નહીં મેળાવે તો હળો એટલે પૈસાની કોઈ વાત ના કરતા હો અરે પણ મહેરબાની હું કરી આલી દ્યું પણ. ના એ વાત જ નહીં તમારું જે કોમ ચોરો હોય તો રૂપિયા લઈ લો કરો આ દર્પણ કોને ફેરવી જાય મને શું ખબર બાઇકનો કોઈ અડવાન નહીં પૈસા ને નહીં આવે નહીં આવે એ છોકરા મને ચોથી લેતો જજો ને. નહીં મેળાવો હે? નહીં મેળાવો તે છોકરી ઉતાર દે શું જોશે? હવે કીધું તો ખરું નહીં મેળાવો કેટલે પર કહેવાનું પણ બિહાર તો તાક લે હું બેહું તને ફાવતું એમ કીધું ખરું નહીં મેળાવો તો કેટલે પર કહેવાનું? અરે બિહાર તો મારી માની છોકરા એનો બાપ ને બેટો બે સેમ ટુ સેમ બાપો એવો ને બેટો એવો એ હેડીને જતો રહે શું છે મને ના તારો કે છોકરો એવો મને ને- મારી વાતો પણ એ એવો છે હું નહીં બરોબર છે બાપને તો હજુ કહેવાનું નહીં હા કાલે- એ 500 રૂપિયા માંગે એમાંથી ના પાડી દીધી તાર છોકરાને કીધું કે 14 દી લઈ જાય તે ના પાડી દીધી એટલે તારી શું વાત મને નહીં બેહારતો ને હું હેડતો આવતો હોય ને વટના કરતી ખેતરમાં મને નહીં બેહારતો ને કે હેડતા આવો અને તું તો હું શું મોટો ખળભી તે તને બેહાર દેખ અને મને નહીં કહેવાનું કોઈ એ છોકરાને જે કહેવું કહેવાનું અરે માની છોકરા ઓના છોકરાને કદી જો જિંદગીમાં હગું થાય ને તો બરાબર ના પેડા મારવા આણવાળી હા ને એ મને આળા કાઢતો નહીં તમને હું આળા કાઢે આમ યાદ કર એટલી વાર તો મજૂર આમ સા કરતો હસી રખવા શાંતિ રાખો કે પણ ઉપાધિ નહીં સર તમારે આટલી બધી લ્યો જાડો ફટાફટ ચા પીને પાછા આવો અને ચીવું બરાબર વાઢ્યું કે નહીં જોતા આવજો પછી મજૂર શું તે ઘરમાં 25 રકાબીઓ કાઢીને આપું આ તો ધોઈ ધોઈને આપવાનું હોય વારા પરથી સારું હે અને હું કહેતો હતો ના હોય તો ટોસ લેતો જવું મજૂરી જલેબી લેતા જ થોડી હા 5000 રૂપિયા નહીં આલે મજૂરી હજુ બધું વધારાનું લઈ લઈને જવું છે બસ હાસી છે બધું ના હાલે નહીં તાણે એ ચા પીવડાવતા બહુ થઈ ગયું હા, અડધો છે. કલાકની મજૂરીમાં એટલું બધું ખવડાવવાનું પીવડાવવાનું સારું હે ને હું તાર. સરપંચ યા શેમાં મારો તળપો લીધો છે કોસા બધું આ ઘઉં અઠવાશું હા ઘઉં અઠવાશું ઘઉં અતિ વળી મજૂર લાયા એ તો અમે ગમે તે અહીં લાયા હા પશ્ચિમ મજૂર છે પશ્ચિમ શું કીધું પશ્ચિમ મજૂર છે ઓહ તાન કેવા હારું કે ભાવ તો નહીં બગાડે પાછો એ તો અમે જે કરીએ અમારે ઘઉં વાળા અમે ગમે તે કરીએ
એટલે ભાવ ના બગાડતા 25 મજૂર લાવ્યો હતો ઈવન 300-400 રૂપિયા ના આવતા ઓ પાછા એ તો અમારે હંમેશું મારે અત્યારે મોડું થાય છે પાણી લીધું કુંવરી પાણી નહીં અમે કોઈ તમારા પર પાણી ના પીએ તાણે આખા દીકરો શાહ હોવા ચાન ઓ બાપરે આટલું બધું છે તું પછી માણસ છીએ એટલે હા પછી માણસ છીએ એને અમારે ટાઈમ નહીં તમારે પઠા સરપંચ સુધી ગમે તે શક્તિ ઓળખ કર્યો લાગે તો મજૂર લાવ્યો અને હેડ મો લાવ્યો તો આપણે શું લેવા દેવા મને પાછા બોલાવ્યો કે વાટવા આવો જ કહું અમે કોઈ નવરાય છીએ તમારા જેવા બેટું કેમ કશું નહીં મેલું નાતો લે ચાહરો એ વાઢ્યો નહીં મને તો ટીનિયા અલ્યા કોઈ શક નહીં કોઈ છે નહીં કે વાઢી નાશે વાઢી નાહે એક કે બાજુથી ચાહરો વાઢ્યો નહીં ગટ્ટુ નક્કી આ મેઠિયાનો છોકરો છેતરી તો ના જો મારો બેટો મારો સાહેબ માથે પડી પછી મળે કશો વાંધો નહીં મેઠિયા ઉભો રહેતા મેઠિયા એ મેઠિયા મેઠિયા સરપંચ યા તાર છોકરો છો છોકરો છો જો તારો આ છોકરાને તમારું કોમ છે વળી હા ઘઉં વાઢવા આલ્યા તા કોન્ટ્રાક્ટ આલ્યો તું શું બોલ્યા ઘઉં વાઢવાનું કોન્ટ્રાક્ટ આલ્યો તું એટલે મારા છોકરાને હાલે છે હા ઘઉં તો વાઢવાની છો એ વાત નહીં એક ચારો પાડ્યો નહીં હું મારા ઘરના કહું નો કોન્ટ્રાક્ટ હાલતો નહીં ને એને રૂપિયો વાપરવા નહીં હાલતો તમે શીરથી હાલ્યા એને ઘઉંનો કોન્ટ્રાક્ટ હાલ્યો તમે અલ્યા હું આમાં આવ્યો રહ્યો હા કે સરપંચ તમારે ઘઉં વાઢવાના છે હું કોન્ટ્રાક્ટ રાખું છું કે હું તો આલ્યો કોન્ટ્રાક્ટ તો આલ્યો પણ 5000 લઈ ગયો હા 10 રૂપિયાનો સાબુ લઈ નાખજો 5000 બરોબર છે સો જીવ્યો હા સો જીવ્યો શું જો નહીં જતો રહ્યો તો અને તમે 5000 હાલ્યા છે ને હવે દાદા નહીં દેખાય તો એ મારો છોકરો મને ખબર ના હોય મને તારો છોકરો ને પણ હું તો નહીં છોડું પણ તમે હાલ જતા હતા હું પૂછ્યું તું કહેતા હતા મને કે તારે શું જવાનું હું 25 મજૂર લાવ્યો છું એ વખત ચોખવટ કર્યું તો સારું હતું એ તણે વચ્ચે હમણાં જતો હતો તો પાછો બોલાવો હતી ને હાલે જ છું એ તો જતો રહ્યો વાર થઈ 2 કલાક ત્યાં એ તો ગઢન માઉન્ટ આબુ પહોંચ્યો બાઈક લઈ નહીં આવે હા સરપંચ બી ના કીધું કે ના પણ બધા પૈસા વપરાય છે ને તાણી ઘેર આવશે કશું વાંધો નહીં કશું વાંધો નહીં સાચી કશું સા પીવો છે તા સા પછી માણસનો મુકાયો સા મારો કરવાનો પેલી સાડી દેખાય છે કૂતરોની જો પેડી દો એમાં જો રહ્યા કશું વાંધો નહીં સાટમાં રેડી દો ગમે તે થાય 10 દાડે હો મહિના આવશે ને તો 5000 તો વસૂલ કર્યા આગળ નહીં મેળવું એ મામલો તમારો ને મારા છોકરાનો એમાં મને વચમાં ના પેડાતા હું કીધું મને કોઈ વાત કરતા જ ના રે તું નહીં યાર હું છે ને આલું મને પૂછ્યું તું મને કહેવા આવ્યા હતા કે હું તમારા છોકરાને કોન્ટ્રાક્ટ આલું છું ઘઉં વાટવાનો હા કશો વાંધો નહીં બેઠા છેતરી ગયો છે એ નહીં મારે અમુરી ને રાતે ડોસીબેન વાંચવા પડશે સરપંચ એ જ કરાય તાણે પોતાનો હેતર હોય તો પોતે જ વાટવો પડે બીજાની આશાઈ ના ઊભું રહેવાનું હોય બીજાને બોલાવીને આપણા ઘઉં વાટે હા હા સાહેબ હું તૈયારી કરું તા બરોબર થયું છે હો ક્ષેત્રોના આ ક્ષેત્રોને દાડા ના છે પાછા હા પાછા કેવું કે છે હું 25 મજૂર બોલાવું વઢાઈ નાખું વાઢે તું